રાજસ્થાનના અજમેર જિલ્લાના ગોવિંદગઢમાં દરજી કામ કરી મહિને માત્ર 15,000 જેટલી આવક ધરાવતા 62 વર્ષીય રેખરાજ ઠાડાને આવકવેરા વિભાગે 974 કરોડ 97 લાખથી વધુની ટેક્સ રિકવરી નોટિસ ફટકારતા ચકચાર મચી છે। નોટિસમાં તેમને સુરતની રૂપ રજત ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે રેખરાજનો દાવો છે કે તેઓ ક્યારેય સુરત આવ્યા જ નથી। મામલાની તપાસમાં કંપનીના રજિસ્ટર્ડ સરનામે ડાયમંડ કંપનીના બદલે વર્ષોથી ચાલતું શ્રીરામ એન્જિનિયરિંગ વર્કશોપ મળી આવ્યું હતું। સ્થળના માલિકે કંપની કે તેના દર્શાવાયેલા ડાયરેક્ટરોને ઓળખતા ન હોવાનો તેમજ જગ્યા ક્યારેય ભાડે ન આપી હોવાનો દાવો કર્યો। કંપનીનું રજિસ્ટ્રેશન 2011માં થયું હોવાનું જાણવા મળ્યું છે અને તેના બેંક ખાતામાં હજારો કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની આશંકા છે। પ્રાથમિક રીતે રેખરાજના આધાર, પેન અથવા અન્ય દસ્તાવેજોનો દુરુપયોગ કરીને તેમને કંપનીમાં ડાયરેક્ટર બનાવાયા હોવાની શક્યતા છે। હવે આવકવેરા વિભાગ, એમસીએ અને પોલીસ તપાસમાં તેમના દસ્તાવેજોનો ઉપયોગ કેવી રીતે થયો, કંપનીના વ્યવહારો કોણે કર્યા અને 975 કરોડની ડિમાન્ડ પાછળની હકીકત શું છે તે સ્પષ્ટ થવાની રાહ જોવાઈ રહી છે। एक मेरा शरीर की सांस भी छोड़ी जा रही है और इस हिस्से से मैं बहुत व्याकुल। प्रथम नोटिस मिला मेरे को, जिसमें नोटिस मिलते ही मैंने देखा तो उसमें कोई प्राइवेट कंपनी का ब्यौरा दिया हुआ था। કાયદાના પ્રમાણે કંપનીમાં કોઈ બી ટેક્સની આકારણી થયેલી હોય અને કંપની પર ટેક્સની જે આકારણી થયેલી છે તે કંપની દ્વારા ન ભરાય તો એના ડિરેક્ટર ઉપર આની જવાબદારી ગણીને એના ઉપર ભી એ લોકો ટેક્સની ઉઘરાણી કરી શકે, એના માટેનો નોટિસ છે। અને એ ટેક્સની ઉઘરાણી માટે જે ડાયરેક્ટર્સ છે એના પાસે તો જ્યારે આ જવાબદારી ઠરે તો પછી એ લોકો હાઈકોર્ટમાં જઈને જ એનો નિકાલ કરાવી શકે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ।